ફરી એકવાર કહેર શરૂ થઈ ગયો છે। દિન પ્રતિદિન કોરોનાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે અમદાવાદમાં એક જ દિવસમાં કોરોનાના 20 કેસ નોંધાયા છે। ત્યારે અત્યારે કોરોનાના કુલ 31 કેસ એક્ટિવ છે। ત્યારે કોરોનાના દર્દીમાં સામાન્ય તાવ, કફ અને શરદીના લક્ષણો જોવા મળી રહ્યા છે। અત્યાર સુધીમાં અમદાવાદ શહેરમાં કુલ 29 જેટલા કેસો નોંધાયા છે, જેમાં 8 દર્દીઓને હાલ રજા આપી દેવામાં આવી છે। સૌથી વધારે થલતેજ, બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદોડિયા વિસ્તારમાં 10 કેસ નોંધાયા છે। ત્યારે ગઈકાલે અમદાવાદ શહેરમાં કોરોનાના નવા 5 કેસો નોંધાયા હતા। ત્યારે શહેરમાં તમામ દર્દીઓ પૈકી એક 84 વર્ષીય પુરુષને હોસ્પિટલ દાખલ કરવામાં આવેલા હતા। ત્યારે રાજકોટમાં પણ લાંબા ગાળા બાદ કોરોનાનો કેસ નોંધાયો છે, તેમજ કડી તાલુકામાં કોરોના વાયરસનો બીજો એક કેસ નોંધાયો હોવાનું સામે આવી રહ્યું છે। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે, અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે।